માંગરોળ બસ સ્ટેન્ડ પાસેથી 7,79,80,120 રૂપિયાના ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ આજરોજ એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળેલ કે એક આઈસર ગાડી નંબર MH48T7066માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને આઈસર ગાડી નેશનલ એક્સપ્રેસ 4 થી સાપા ટોલથી કરજણ તરફ આવનાર છે. જે ચોક્કસ બાતમી આધારે એલસીબી ટીમ માંગરોળ ગામના બસ સ્ટેન્ડ પાસે ઉપરોક્ત ગાડીની વોંચમાં રહેતા બાતમી હકીકતવાળી ગાડી આવતા તેને કોડન કરી ઝડપી પાડી. ગાડીમાં ડ્રાઈવર ઈસમ એકલો જ બેસેલ હોય, જે નીચે ઉતારી નામઠામ પૂછતા અનિલ સાહબલાલ યાદવ હાલ રહે માન કિસ્ચન પાડા બોઈસર ઈસ્ટ ચર્ચ પાછળ ચિલા રોડ પાલઘર મહારાષ્ટ્ર મૂળ રહે સમુપુર કલા તાલુકા સદર જિલ્લા જોનપુર યુપીને ઝડપી પાડી તેને સાથે રાખી આઈસરમાં બાંધેલ તાળપત્રી હટાવી તપાસ કરતા જુદા જુદા માર્કાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બહાર કાઢી ગણતરી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 145, જેમાં બોટલો ક્વાટરિયા બિયરના ટીન નંગ 4,284 કિંમત રૂપિયા 7,79,120 તથા આઈસર ગાડી કિંમત રૂપિયા 7 લાખ તથા મોબાઈલ ફોન 2 કિંમત રૂપિયા 20,000 તથા તાળપત્રી 1 કિંમત રૂપિયા 1,000 તથા દોરડું 1 કિંમત રૂપિયા 300 મળી કુલ 25,420નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ.